તો આખરે ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર આવ્યા। જેલ બહાર ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આદિવાસી પરંપરા પ્રમાણે ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું। લાફાકાંડમાં જામીન મળતા ચૈતર વસાવા આખરે જેલ મુક્ત થયા છે। 80 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા જેલ મુક્ત થયા। હાઈકોર્ટે ચૈતર વસાવાને શરતી જામીન આપ્યા છે કે તે પોતાના જ વિસ્તારમાં એટલે કે ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે। જેલ મુક્તિ બાદ ચૈતર વસાવાએ નિવેદન આપ્યું કે વિપક્ષને હેરાન કરવામાં આવે છે, પોલીસ અને કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે। એક વિપક્ષના ધારા એફઆઈઆર થયા પહેલા પણ મારી 2 વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી। મેં પણ અરજી આપી હતી, સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ। એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાજી કોશિશ છે, પણ અમે દબાવીશું। જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે, જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે, એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું। જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે, કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા શાકબારાના લોકો છે, મારો પરિવાર છે, એના સુખ દુઃખમાં હું હાજર નથી રહ્યો, એ બદલ મને ખૂબ દુઃખ છે। પણ આ માટે પણ એ લોકો સાથે જ છું। મેં હમણાં પ્રવેશબંધી નથી, છતાં એ લોકો સાથે રહીને આવનાર દિવસમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો આમ આદમી પાર્ટી લડવાની છે, પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે તો ખાસ વિપક્ષના અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે। 80 દિવસ જેલમાં રહ્યા બાદ તેમનું કહેવું છે કે જે મારા પર આક્ષેપો કરવામાં આવ્યા છે, કારણ કે ઝપાઝપી થઈ હતી। એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે મેં તેમને અપશબ્દો કહ્યા હતા, પરંતુ જો હું ખોટો હોઉં તો શાસક પક્ષ અને ત્યાં જ્યાં આખી બેઠક મળી હતી તેના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે।